હેલો ગાઈઝ, વેલકમ અગેન ઇન માય ચેનલ હાર્દિક કી પાઠશાલા. આજે આપણે ચેપ્ટર 4 પ્રકરણ 4 સ્ટાર્ટ કરીએ છીએ. દ્વિઘાત સમીકરણ આપણે જોઈ ગયા. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય ચેપ્ટર 2 ની અંદર. ફરી થોડું રિકેપ કરી લઈએ તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો જેની બે ઘાત હોય એને શું કહેવાય? આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. અને એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એટલે કે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. જ્યાં જે x છે તે ચલ પદ છે, જે c છે તે અચળ પદ છે. અચળ પદ એટલે કે 1 2 3 4 જે પણ જે સંખ્યા છે તે. અને અહીંયા x ની બે ઘાત છે એટલે આપણે આને દ્વિઘાત કહીએ છીએ. અને જે સમીકરણના સ્વરૂપમાં છે એટલે આને કહેવાય દ્વિઘાત સમીકરણ. જેમાં જે a છે એ હંમેશા નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એટલે કે a ક્યારેય 0 હોવો જોઈએ નહીં. એને x સ્ક્વેરનો સહગુણક કહેવાય અને b ને x નો સહગુણક કહેવાય. તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c એ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. જેમાં a ક્યારેય 0 હોવો જોઈએ નહીં, કારણ કે 0 થઈ જાય તો 0 સાથે x સ્ક્વેરનો ગુણાકાર કરો તમે તો જવાબ શું આવશે? 0. તો જેવો આ પદ 0 થઈ જાય તો અહીંયા તો એક જ ઘાત થઈ, તો દ્વિઘાત સમીકરણ કહેવાશે નહીં. તો આ દ્વિઘાત સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.1 ના દાખલા. સ્વાધ્યાય 4.1 નો આપણે દાખલો પહેલાનો જોઈએ. દાખલો પહેલો એવું કહેવા માંગે છે કે આપેલું જે સમીકરણ છે એ ખરેખર દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો એના માટે આપણને પહેલી કન્ડિશન એને આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખીએ. અને એના પ્રમાણિત સ્વરૂપ જેવું હોય તો આપણે કહી શકીએ કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે અથવા તો નથી. સાઈડમાં લખી લઈએ. પ્રમાણિત સ્વરૂપ એનું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. આ પ્રમાણે આપણે ગોઠવવાની આને ટ્રાય કરીશું. પહેલો દાખલો છે x પ્લસ 1 નો આખાનો વર્ગ છે. તો મિત્રો આપણે પહેલાં પણ શીખી ગયા એમ, અને મેં IMP કીધું હતું ચેપ્ટર જ્યારે આપણે બીજું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે, કે a પ્લસ બી એક્સ પ્લસ વાયનો સ્ક્વેર હોય તો એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર થાય, જે અવયવનું એક પ્રમાણિત સ્વરૂપ છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો મેં ત્યારે કીધું હતું ક્યારે કે વાયની જગ્યાએ ક્યારે વાય નહીં હોય, કોઈ અચળ પદ હશે તો આપણે એનું અચળ પદ છે 1. તો એવી જ રીતના આપણે સૂત્ર પ્રમાણે કરીશું કે એક્સ સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પેલું પદ અને બીજું પદ વત્તા છેલ્લા પદનો સ્ક્વેર બરાબર. અહીંયા તો સીધો ગુણાકાર થશે, પહેલા સાથે પહેલાનો પછી બીજાનો. તો 2 હારે x કરશી તો 2x થશે, 2 સાથે 3 કરશી તો 6 થશે. આ માઇનસ છે પ્લસ છે તો પ્લસ માઇનસ ગુણાકારમાં પ્લસ માઇનસ માઇનસ થશે મિત્રો. હવે આપણે જોઈએ કે થોડું સાદું રૂપ આપીએ. એક્સ સ્ક્વેર આ થશે 2x અને ગુણ્યા 1 એટલે એ જ રહેશે. 1 નો વર્ગ હંમેશા 1 રહેશે. હવે આપણે તો આના જેવું બનાવવાનું છે. આના જેવું બનાવવા માટે લખી નાખીએ પહેલાં 2x - 6. હવે આપણે જોઈએ કે આપણે આના જેવું બનાવવાનું છે. એના જેવું બનાવવા માટે બરાબરની આ બાજુ 0 એટલે કે બરાબરની પેલી બાજુ કંઈ જ રહેવું જોઈએ નહીં. તો આપણી પાસે બરાબરની આ બાજુ કંઈક છે તો એને આપણે બરાબરની આ બાજુ લાવી દઈશું. તો એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 2x આ બાજુ પ્લસ છે, બરાબરની જેવો આ બાજુ હશે એવું માઇનસ થઈ જશે. અને જે -6 છે એ આ બાજુ આવશે. પ્લસ 1 તો લખી નાખેલું છે. માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે 6 ના 6. અને આ બાજુ હવે કંઈ જ ન રહ્યું તો 0. વેરી ગુડ. આપણે થોડું આના તરફ જઈ રહ્યા છીએ. આના જેવું આવી ગયું. હવે થોડું સાદું રૂપ આપી દઈએ. વર્ગવાળું કોઈ જ નથી, એનો મતલબ એક્સ સ્ક્વેર લખાશે. એક્સ વાળા બે પદ છે, એક 2x છે એક 2x છે. તો આ સરખા પદ છે, પ્લસ અને માઇનસ. પાછા સહગુણક પણ સરખા છે તો પ્લસ માઇનસ શું થઈ જશે?
0x થઈ જશે. 0x સાથે તમે કોઈ પણ ગુણાકાર કરો તો જવાબ 0 આવશે. તો આપણે એવું કહી શકીએ કે પ્લસ માઇનસ 2 કેન્સલ થઈ ગયા. તો +6 અને +1 તો કેટલા થયા? +7 બરાબર 0. તો આના જેવું લાગે છે મિત્રો, આના જેવું લાગે છે. હા, આમાં આપણે કન્ડિશન એવી હતી કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પણ એવી કન્ડિશન તો થઈ શકે ને કે b તો 0 હોઈ શકે. તો b આપણે 0 છે. તો x² + 7 બરાબર 0. એનો મતલબ કે વર્ગવાળું આવી ગયું છે, દ્વિઘાતવાળું સમીકરણ. તો જે આપેલું સમીકરણ છે તે દ્વિઘાત સમીકરણ છે. જોઈએ બીજો દાખલો, તમે ગણજો, એ આવડી જશે, સાવ ઇઝી છે. આપણે ત્રીજો જોઈએ, એમાં થોડુંક એનું સાદુરૂપ આપીએ, થોડો અલગ ટાઈપનો દાખલો છે. મિત્રો દાખલો સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જ્યારે તમે સોલ્વ કરશો એક્ઝામની અંદર, ક્યારેય કદાચ 1 માર્કના MCQની અંદર એવું પૂછાશે કે આપેલું સમીકરણ દ્વિઘાત છે કે નહીં, ચકાસો. પણ જે મોટા દાખલાઓ છે એ હંમેશા કૂટ પ્રશ્નને અને દ્વિઘાત સમીકરણને સોલ્યુશન કરીને જે જવાબ મળશે એવા પૂછાશે. તો એના માટે સોલ્યુશન શીખવા માટે આપણને વચ્ચે અહીંથી ક્યારેક દાખલો સ્ટાર્ટ થઈ જશે. તો એવા માટે અત્યારે આપણે રીત જોઈ લઈએ કે બંને કાઉન્સમાં આપેલા હોય એક્સવાળા પદો, તો એને આપણે બંને વચ્ચે કંઈ ન એટલે ગુણાકારની નિશાની હોય છે. તો આવા પદોને આપણે કેવી રીતના સોલ્યુશન કરીને આપણે એને દ્વિઘાત સમીકરણ બનાવી શકીએ. તો જોઈએ, પહેલાં હંમેશા યાદ રાખજો, પહેલાં એક્સ લેવાનો, પહેલા સાથે પહેલાનો ગુણાકાર કરવાનો, પહેલા સાથે પહેલાનો ગુણાકાર કરવાનો. તો x × x એટલે કે x² થઈ જશે. 2x નહીં થાય, x + x નથી કરતા તો 2x થઈ જશે. આપણે x × x કરીએ છીએ એટલે x². જેમ કે 2 × 2 તો 2 નો વર્ગ થાય ને 4. 5 × 5 તો 25 થાય. આપણે 5 × 5 10 નથી લખતા, 5 × 5 એટલે કે 5 નો વર્ગ કરીએ છીએ. તો x × x, તો x નો આપણે શું કર્યો? વર્ગ કર્યો. પછી પહેલા સાથે ગુણાકાર થઈ ગયો છે. હવે પાછો આ જ પદનો આપણે બીજા સાથે ગુણાકાર કરીશું. એટલે કે x × 1, બે પ્લસ છે તો પ્લસ આવશે, પ્લસ ગુણાકારમાં પ્લસ થશે. 1x છે તો 1x લખો અથવા 1 ન લખો, બંને ઓકે કહેવાય. હવે બીજા વ્યક્તિની વારી આવી, બીજાની, એ -2 છે. તો -2 ને પાછું આપણે આની સાથે ગુણાકાર કરવાનો પહેલા સાથે. તો -2 નું થઈ જશે -2x, પછી થશે માઇનસ પ્લસ થઈ જશે -2 × 1, 2 × 1 એટલે 2 થઈ જશે. સમજી ગયા હશો મિત્રો? પાછું એનું આની સાથે આપણે કર્યું. ફરી એકવાર જોઈ લઈએ. ખૂબ જ નાનો છે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા ધ્યાન આપો કે x તો x², x × x, પહેલાનું હંમેશા પહેલા સાથે કરવાનું. તો x², પછી પહેલાનું બીજા સાથે કરવાનું એટલે 1x, 1 × x એટલે 1x. પછી બીજા પદનું પહેલા સાથે કરવાનું એટલે કે -2x એટલે -2x. પાછું -2, 2 એકા 2 થાય પણ પ્લસ માઇનસ થશે. સેમ એવી રીતના આ બાજુ જોઈએ. પહેલા x નું પહેલાનું પહેલા પદ સાથે કરવાનું છે. તો કે x એટલે x એટલે થઈ જશે x². પછી x નું બીજા પદ સાથે કરવાનું છે. 3 × x, 2 પ્લસ છે તો પ્લસ 3x થઈ જશે. -1, હવે બીજા પદની વારી એવી, આની જોડે પહેલા પદ સાથે ગુણવાની. તો -1x થઈ જશે. આ 1 3 સાથે ગુણશે એટલે 3 થઈ જશે, પણ પ્લસ માઇનસ થઈ જશે. હવે આપણે હજી થોડું સાદું રૂપ આપી દઈએ અને એને બને ત્યાં સુધી આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપમાં લઈ જવાની ટ્રાય કરીએ. તો આનું થશે x², 1x માંથી 2x પ્લસ માઇનસ થશે, બાદબાકી થશે. તો 2 માંથી 1 જશે તો 1x વધશે, પણ નિશાની હંમેશા મોટાની હશે. મોટું આ છે એટલે કે x, -2 ના 2 એમ નામ. આ બાજુ થોડું સાદું રૂપ આપી દઈએ. x², 3x પ્લસ માઇનસ એટલે કે માઇનસ ઇન ધ સેન્સ ગુણાકારમાં હું નથી કહેતો, પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે, એનું માઇનસ કહું છું. તો 3 માંથી 1 જશે તો 2 વધશે, અને પ્લસ છે મોટું છે જે 3 છે તો નિશાની મોટાની આવશે. તો પ્લસ 2x થશે, -3 ના 3 એમને.
હવે આપણે આવું બનાવવાની ટ્રાય કરીએ કે ભાઈ બરાબરની પહેલી બાજુ 0 રહે. આપણે સાદુરૂપ આપવાનું હતું ત્યાં સુધી આપી દીધું. હવે આપણે બરાબર આની બાજુ જઈએ તો આ બાજુ 0 રહેવા માટે આ બધા જ પદોને આ બાજુ લાવવા પડશે. તો લખી નાખીએ. આ પદ તો એમને જ રાખવાનું છે આપણે, આને તો કંઈ ફેરવવાનું નથી. અહીંથી લઈએ આ બાજુ, આ પ્લસ છે, આ બાજુ આવશે તો -x² થઈ જશે. આ +2 છે, આ બાજુ આવશે તો -2x થઈ જશે. -3 છે, આ બાજુ આવશે તો ઈ થઈ જશે +3 ને આ બાજુ કાંઈ ન વધ્યું તો શું વધ્યું? 0. નીલ બટે સન્નાટા, 0. હવે જોઈએ કે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. પાછું સાદુરૂપ આપીએ અને બને ત્યાં સુધી આપણે એને લઈ જઈએ દ્વિઘાત સમીકરણ બાજુ. સાદુરૂપ આપીએ તો અહીંયા જો x² વાળા તો પેલા દેખાય છે તો કે હા ભાઈ આ છે ને આ છે સરખે સરખા. ઓકે, આનો સહગુણક 1 છે, આનો સહગુણક 1 છે, 1 લખવાની જરૂર નથી. આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસ બાદબાકી થશે. એક સહગુણક સરખા છે એનો મતલબ બંનેનું 0 થઈ જશે. તો 0x² લખી નાખીએ અત્યારે સમજવા માટે. હવે આપણે એક્સ વાળા પાસે જઈએ. એક્સ વાળા આ છે, આ છે, હા ભાઈ બે માઇનસ છે તો સરવાળો થશે અને નિશાની તો કોઈ પણ મોટા નહીં આવશે એટલે આ હશે તો -3x થઈ જશે. આ પ્લસ છે, આ માઇનસ છે તો બાદબાકી થશે. હવે અચળ પદ પાસે આવી ગયા, બાદબાકી થશે. નિશાની મોટાની મોટું 3 છે તો 1 વધશે બરાબર 0. તો 0 સાથે x² નો ગુણાકાર કરો એટલે હંમેશા 0 આવે એટલે આ પદ લખવાની જરૂર રહેશે નહીં. તો આપણે સમીકરણ કંઈક આવું મળશે, -3x + 1 બરાબર 0. અચ્છા, આને માઇનસ વડે હું ગુણી નાખું બે બાજુ, અથવા માઇનસ એકવાર માઇનસ આને ગુણું, એકવાર માઇનસ આને ગુણું, આખાને જેમ આપણે આમાં ગુણ્યું હતું બેને આની વડે ગુણ્યા x અને આની સાથે, એવી રીતે આને પણ ગુણી શકાય. તો તમે આ પણ લખી શકો અથવા વધારે સાદું રૂપ આપીને 3x - 1 બરાબર 0 આ પણ લખી શકો. બંને તમારું સાચું છે, પણ આમાં આપણે જે ચેક કરવાનું છે એ ચેક એવું કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર x² વાળું કોઈ પદ જ નથી. એનો મતલબ કે આ દ્વિઘાત સમીકરણ નથી. જ્યારે આપણે આમાં જોયું ત્યારે આમાં x² વાળું એક પદ આવેલું છે એટલે દ્વિઘાત સમીકરણ છે, પણ આમાં તો x વાળું પદ જ નથી તો આ દ્વિઘાત સમીકરણ નથી. તો દાખલો પહેલો આવો હતો કે તમે દ્વિઘાત સમીકરણ ચેક કરવાનું છે આ છે કે નહીં. આપણે બે રીતના જે અલગ છે તે ગણી. આ IMP વસ્તુ છે, ફરીવાર ધ્યાન રાખજો. આપણે જેટલા પણ દ્વિઘાત સમીકરણના કૂટ પ્રશ્ન સોલ્વ કરવાની ટ્રાય કરશે એની અંદર આ ક્યાંક ને ક્યાંક આવશે. તો હવે આપણે આનો નાનો એક કૂટ પ્રશ્ન વાળો જોઈએ જે સમીકરણ બનાવવાનું છે, સોલ્વ કરવાનું નથી. મેં કીધું એમ એવો ક્યારેય એક્ઝામમાં દાખલો પૂછાતો નથી કે ખાલી સમીકરણ જ બનાવો. હંમેશા એક્ઝામમાં એનું સોલ્યુશન પણ પૂછે છે. તો આ જસ્ટ આપણે એક કૂટ પ્રશ્ન લઈએ જેથી તમને આઈડિયો આવે કે કેવી રીતના આપણે આને સમીકરણમાં ફેરવીએ છીએ. એકવાર સમીકરણમાં ફરી ગયું પછી તો સોલ્યુશન એનું સાવ ઇઝી રહે છે. તો આપણે જોઈએ કે એને સમીકરણમાં કેવી રીતના ફેરવી શકીએ કૂટ પ્રશ્નને અને એક દ્વિઘાત સમીકરણ બનાવીએ. સ્વાધ્યાય 4.1નો દાખલો બીજાનો પહેલો જોઈએ, જે એવું કહેવા માંગે છે કે તમને એક લંબચોરસનું ક્ષેત્રફળ આપી દીધું છે અને એની જે લંબાઈ છે તે તેની પહોળાઈ કરતાં 2 ગણા કરતાં 1 વધારે છે. એની લંબાઈ પહોળાઈ કરતાં 2 ગણા કરતાં 1 વધારે છે. કરતાં પહેલાં એમાં જોવો મિત્રો પહોળાઈ શબ્દ આવ્યો, તો જે પણ ક્રિયા આપણે કરવાની છે એ પહોળાઈ પર કરવાની છે. આ જે દાખલાની થોડી રીત છે તમે જોશો, કૂટ પ્રશ્નની વાત આવી છે તો કહી દઉં કે આપણે જોશો કે સર એક્ઝામની અંદર કેમ ખબર પડશે કે આ કૂટ પ્રશ્ન ચોથા ચેપ્ટરનો છે કે ત્રીજા ચેપ્ટરનો છે. તો તમે જોશો કે ત્રીજા ચેપ્ટરના જેટલા પણ તમે કૂટ પ્રશ્ન આપણે સોલ્વ કર્યા અથવા તમે બીજા જે અંદરના સ્વાધ્યાયના સોલ્વ કરશો એની અંદર ક્યાંય પણ ગુણાકાર શબ્દ કે ક્યાંય ગુણાકાર થતું હશે એવું આવેલું નહીં હોય કૂટ પ્રશ્નની અંદર. જ્યારે સ્વાધ્યાય 4ના જે ચેપ્ટર 4ના જે કૂટ પ્રશ્નો છે બધા એની અંદર ક્યાંક ને ક્યાંક તમને ગુણાકારનો સંબંધ દેખાશે. આ એક બહુ મોટો ભેદ છે જે તમે ભેદ કરી શકો કે આ કૂટ પ્રશ્ન છે એ મારે સ્વાધ્યાય 3 પ્રમાણે ગણવાનું છે કે સ્વાધ્યાય 4 પ્રમાણે, એટલે કે પ્રકરણ 3ના કૂટ પ્રશ્ન જેવું કૂટ પ્રશ્ન છે કે પ્રકરણ 4ના. કારણ કે પ્રકરણ 3 સુરેખ સમીકરણ હતું ખાલી
અને પ્રકરણ 4 છે દ્વિઘાત સમીકરણ. પેલું દ્વિચલ હતું જેમાં બે ચલ x અને y લેતા હતા. આમાં આપણે એક જ ચલ લેવાનો છે જે છે x, અને અહીં પરથી આપણે આખું કૂટ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. તો ગુણાકાર ક્યાંક ને ક્યાંક તમને બે વચ્ચે ગુણાકારનો સંબંધ દેખાતો હશે, અને એ જ મોટો ફેક્ટર છે જે આ બેને અલગ કરે છે. x y ધારીને કરવું કે x ધારીને. તમે ચેપ્ટર 4ના કોઈ પણ દાખલો x અને y ધારીને કરશો તો દાખલો થઈ શકશે નહીં. તો આપણે એનો કૂટ પ્રશ્ન છે કે એની લંબાઈ છે પહોળાઈના 2 ગણા કરતાં 1 વધારે છે. તો કરતાં પહેલાં હંમેશા આવ્યું પહોળાઈ. તો મેં જેમ પહેલાં પણ કીધું છે એમ જ આપણે અત્યારે પણ કહીએ કે જે કરતાથી, આટલું, આટલા વડે, આટલું, આવા બધા શબ્દો આવે છે એની પહેલાં જે પણ પદ આવે છે એના પર આપણે ઈ ક્રિયા કરવાની રહેશે. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે આપણે પહોળાઈ ધારીએ કે ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર x છે. આપણને ક્ષેત્રફળ જે છે 528 મીટરમાં આપેલું છે, 528 મીટર. તો આપણે ધારી લઈએ કે ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે. હવે જે વાક્ય આપ્યું છે બીજું એ એવું કહે છે કે એની જે લંબાઈ છે એ પહોળાઈના 2 ગણા કરતાં 1 વધારે છે. તો આપણે લખી નાખીએ કે લંબચોરસની જે લંબાઈ છે એ પહોળાઈના 2 ગણા, એટલે કે પહોળાઈ આપણી પાસે છે x, એના 2 ગણા થી 1 વધારે છે. એટલે કે લંબચોરસની જે લંબાઈ છે એ પહોળાઈ આપણા માટે x હતી, એના 2 ગણાથી 1 વધારે છે. એટલે કે 2x + 1 મીટર. બસ. હવે આપણે એનું જે ક્ષેત્રફળ છે, તમે આમાં કહેશો સર આમાં તો તમે ગુણાકારનું કીધું, પણ આમાં તો કોઈ એવું વાક્ય જ નથી કે ગુણાકારનું કીધું છે કે એવી રીતના. તો મિત્રો યાદ રાખો, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે. જ્યાં ગુણાકારનો સંબંધ આવી ગયો છે લંબાઈ અને પહોળાઈ વચ્ચે, તો આપણે લખી નાખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ જે આપણને 528 ચોરસ મીટર આપેલું છે એનું થશે લંબાઈ એને ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ થાય. તો આપણી લંબાઈ આપણી પાસે છે 2x + 1 અને પહોળાઈ આપણી પાસે છે x, અને એનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 528. સિમ્પલ સોલ્વ કરો આને ગુણાકારમાં, આની જોડે x ગુણ્યા x સરખું જે ગુણાકાર થશે x² થઈ જશે. તો આપણને મળી જશે 2x², પછી x ને આની હારે, જેમ આપણે પહેલા દાખલામાં ગણ્યું હતું પહેલાં એક સાથે પછી બીજા સાથે, આની સાથે થઈ ગયો આની સાથે, વત્તા 1 ગુણ્યા x એટલે 1x બરાબર. આ બાજુ છે 528. આપણે હંમેશા યાદ રાખજો, આપણે શેના કરવાનું છે, એને પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવવાનું છે. પ્રમાણિત સ્વરૂપમાં આ બાજુ શું હોય છે 0. તો મારે આ પદને આ બાજુ લાવવું પડશે. તો આ પદને હું જ્યારે આ બાજુ લાવું તો આ તો એમનેમ જ રહેશે. શું રહેશે? 2x² વત્તા x. જે આ પદ છે આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. 528 બરાબર 0. તો આપણે એને દ્વિઘાત સમીકરણની અંદર ફેરવી દીધું છે. સમજી ગયા હશો મિત્રો કેવી રીતના કર્યું છે. જે આપણને લંબચોરસ આપેલું છે, એનું ક્ષેત્રફળ આપેલું છે, અને એની લંબાઈ છે એની પહોળાઈ કરતાં એના બમણીથી 1 વધારે છે. એટલે આપણે શું કરી નાખ્યું કે લંબચોરસની પહોળાઈ x ધારી લીધી, લંબચોરસની લંબાઈ જે એની પહોળાઈથી 2 ગણાથી 1 વધારે છે એટલે 2x + 1 કર્યું. આપણને આની અંદર એનું ક્ષેત્રફળ આપી દીધું 2. તો આપણે ક્ષેત્રફળથી લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી અને એનું એક સમીકરણ બનાવી દીધું. હવે જો આપણે આની લંબાઈ પહોળાઈ શોધવી હોય તો આપણે આ સમીકરણને આગળ સોલ્વ કરત અને જવાબ x મળે, અને x પરથી જવાબ આપણે x મળે, અને xની કિંમત આમાં મૂકીને આપણને લંબાઈ મળે. તો આવી રીતના એક્ઝામની અંદર તમને અહીંયા સુધી દાખલો પૂછાતો હોય છે અને આપણે આવી રીતના જ સોલ્વ કરવાનો છે. આ દાખલાની અંદર ખાલી આપણને એવું કીધું હતું કૂટ પ્રશ્ન પરથી
કે આપેલું લંબ આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તો આપણે બનાવ્યું. હવે આપણે લઈએ સ્વાધ્યાય 4.2ના જે દાખલા છે એનું એક સોલ્વ કરવાની સમીકરણ સોલ્વ કરવાની રીત કરીએ અને કૂટ પ્રશ્ન એક સોલ્વ કરીએ, જેથી આપણને વધારે સારી રીતના આઈડિયો આવશે. સ્વાધ્યાય 4.2નો દાખલો પહેલો લઈએ છીએ. x² - 3x - 10 = 0. આ આપણને અવયવીકરણની રીતથી સોલ્વ કરવાનો છે. અવયવીકરણની રીત એવી છે કે આપણે એના અવયવ પાડવાના છે, કાંઈ જ નથી. આપણે જોઈએ આને સોલ્વ કરવાની રીત. અહીંયા ધ્યાન આપજો મિત્રો, એકદમ આપણે બારીકીથી ધીમે ધીમે સોલ્વ કરીશું, જેથી તમને બધા જ દાખલા તમે જાતે ગણી શકો. હવે અહીંયા જો કાંઈ ન હોય એટલે આપણે સમજી લેવાનું શું છે, એક તો છે જ. તો આને સોલ્વ કરવા માટે આપણે પહેલાં એવું વિચારીએ કે પહેલા અને છેલ્લા એટલે કે x² વાળું અને અચળ પદનો પહેલાં આપણે ગુણાકાર કરીએ. નિશાની જોવાની નથી. આપણે ખાલી ગુણાકાર કરી કે 10 × 1 એટલે શું થશે, તો કે ભાઈ 10 આવશે. હવે અવયવીકરણની રીત એટલે કે 10ના આપણે એવા અવયવ પાડીએ કે જેનો સરવાળો કે બાદબાકી. યાદ રાખજો, એવું ફરજિયાત નથી કે સરવાળો જ થવો જોઈએ, કે ફરજિયાત નથી કે એવું બાદબાકી જ થવી જોઈએ. કાં સરવાળો થવો જોઈએ, કાં બાદબાકી થવી જોઈએ, અને એનો જવાબ છે એ -3 આવવો જોઈએ. જવાબ શું આવવો જોઈએ? -3 આવવો જોઈએ. તમે એનો સરવાળો કરો એના અવયવનો, કે એનો તમે ગુણાકાર કરો. તો આપણે જોઈ શકીએ 10ના એવા કયા અવયવ પાડી શકીએ. અવયવ પાડતા બધાને આવડતા હશે 8મા ધોરણમાં. અચ્છા, ન આવડતા હોય તો પેલું એક ખુદનો અવયવ હોય, એક એનો અવયવ 1 હોય, એક બીજું 5 અને 10 બીજો અવયવ થશે 5 અને 2. 5 × 2 એટલે 10 થશે. બસ આટલા એના અવયવ પડી શકશે. તો હવે તમે જુઓ કે 5, 10, 1નું હું સરવાળો બાદબાકી કરું તો 9 આવે અથવા 11 આવે, 3 આવતા નથી. 5 અને 2 છે, કાં હું સરવાળો કરું તો 7 આવે અને કાં હું બાદબાકી કરું તો 3 આવે. યસ, મારે તો 3 જ જોતા હતા. 3x લાવવાના છે ગમે રીતના. ઓકે, હવે મિત્રો જો કે 3x તો લાવવાના છે, મને મળી ગયા 3, કે ભાઈ આ 5 અને 2નું હું કરીશ અવયવ એટલે મને જવાબમાં 3 મળશે બાદબાકીમાં. તો બાદબાકી કરવા માટે નિયમ છે, આપણે પહેલાં ભણી ગયા કે બાદબાકી ક્યારે થાય, જો પ્લસ અને માઇનસ હોય તો. નિશાની પ્લસ અને માઇનસ હોવી જરૂરી છે, તો જ બાદબાકી થશે. તો હવે હું આમાં કેની નિશાની 5ની હું પ્લસ રાખું કે માઇનસ રાખું, એના માટે આપણે આગળ જવાનું. 3ને જ પૂછો, ભાઈ તારી નિશાની શું કેવી છે, તો કે એ કે મારી નિશાની માઇનસ છે. એનો મતલબ કે મારે મોટું પદ આમાંથી મોટું 5 છે એની નિશાની કેવી રાખવી પડશે, માઇનસ, ને બીજાની રાખવી પડશે પ્લસ. તો 5, 2 જોઈ લ્યો, પ્લસ માઇનસ છે એટલે બાદબાકી થશે. 5માંથી 2 જશે તો 3 વધશે ને નિશાની મોટાની -3. આપણને આપણો જવાબ મળી ગયો. તો હવે ચાલુ કરી દેવાનું, કંઈ જ નથી કરવાનું. લખી દેવાનું છે કે x² માઇનસ લખી નાખો, એક અવયવ લખો 5x અને એક લખો +2x -10 = 0. આ જ પદને મેં છૂટું પાડ્યું, પણ યાદ રાખો એવી રીતના છૂટું પાડ્યું કે આની વેલ્યુ આ બદલાતી નથી. આ તો એમનું એમ જ રહે છે અવયવ પાડીને, બરોબર. 5માંથી 2 જશે તો 3 વધશે, નિશાની મોટાની, બધું કમ્પ્લીટ ચાલે છે. હવે કાંઈ નથી કરવાનું, જોડ બનાવી નાખીએ. એક જોડ આ બનાવીએ, એક જોડ આ બનાવીએ. આ જોડમાંથી તમે વિચારો કઈ વસ્તુ હું કોમન કાઢી લઉં કે જે બંને પાસે છે. કોમનનો મિનિંગ એવો છે કે બંને પાસે છે. તો આમાંથી કઈ એવી વસ્તુ છે જે બંને પાસે છે, તો કે ભાઈ x રહ્યો એ બે પાસે છે. તો x કાઢી લઉં. આ x² છે, જો અને આપણે આવી રીતના લખી શકીએ. x² ને તમે x × x એવું લખી શકો. તો 1x આનો 5 × x, તો એક બેમાંથી એક x કાઢી લો તો શું હશે, x - 5 વધશે. એ સાવ આપણે ડીપમાં જઈને ભણ્યા, બરોબર છે. સિમ્પલ આપણે આમાંથી x કોમન કાઢી લઈએ તો 1x નીકળી ગયો તો 1x વધશે. આમાંથી તો ખાલી 5 જ વધશે. પ્લસના પ્લસ રાખી દઈએ. હવે આમાંથી જોઈએ આ બેમાં શું કોમન છે, આ તો 10 છે, કોણ છે 5, 2 નો અવયવ, એનો મતલબ 5 × 2 છે, એટલે આની પાસે 2 છે, આની પાસે 2 છે. તો 2 કોમન કાઢી લ્યો, 2 કોમન કાઢી લ્યો તો મને મળશે x - 5. યાદ રાખજો કે અહીંયા જેવું મળ્યું એવું જ આ મળવું જોઈએ, નકર આપણો દાખલો ખોટો છે. તો
તો બે બાજુ સરખું મળી ગયું. હવે બંનેને, હવે એનો મતલબ પાછું આ વચ્ચે પ્લસ છે એટલે આ એક પદ છે, આ એક પદ છે. જેમ આ એક પદ હતું, આ એક પદ હતું. તો બંને પાસે આ વસ્તુ છે એને હું પાછી કોમન કાઢી લો બહાર. તો x - 5 અને વધ્યું શું? કોમન કાઢો એટલે ગુણાકારમાં થઈ જશે x + 2 બરાબર 0 ના 0. આ બધું ચાલ્યા જ આવે છે. હવે જુઓ મિત્રો, આ ખરેખર કેવા એવું માંગે છે, આપણે ભૂસી નાખીએ આને, સમજી ગયા હશો. હવે જો આ ખરેખર કેવા એવું માંગે છે કે કોઈ બે પદ છે, આ એક છે, આ છે, એ બેનો ગુણાકાર કરું ત્યારે મને જવાબ 0 મળે છે. એનો મિનિંગ એવો થાય, એનો મતલબ એવો થાય કે બેમાંથી કોઈ એક પદ છે ને એ શૂન્ય હશે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ 5 ગુણ્યા હું શૂન્ય કરું તો મને જવાબ શું મળશે? શૂન્ય મળશે. અથવા એનો મિનિંગ શું થયો? કા આ જવાબમાં કા આ 5 શૂન્ય છે, કા આ પદ શૂન્ય છે. એનો મતલબ 5 તો 5 છે, પણ આ જે પદ છે એ શું છે? શૂન્ય છે. તો એવું જ કંઈક આની અંદર થાય છે કે કા આ પદ 0 હશે, કા આ પદ 0 હશે. એનાથી જ આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને જવાબ શૂન્ય એટલે કે 0 મળે છે. તો એ એવું લખી માટે આપણે આવું લખી શકીએ કે કા x - 5 છે એ 0 હશે, અથવા તો x + 2 પદ વાળું છે એ 0 હશે. હવે આને થોડું આપણે સાદું રૂપ આપીએ, સોલ્વ કરીએ. તો x વાળું આપણે કિંમત જોઈ છે x ની, તો x ને આપણે આ બાજુ રાખીએ અને -5 છે બરાબરની પેલી બાજુ જશે તો +5 થઈ જશે. આની અંદર જોઈએ x રાખીએ, +2 છે બરાબરની પેલી બાજુ જશે તો -2 થઈ જશે. તો આના પરથી આપણને કિંમત મળી ગઈ x ની, કા x = 5 હશે ને કા x = -2 હશે. હવે આપણે, તમે કીધું સર કિંમત મળી ગઈ, સમજાઈ ગયું. રીત આખી કેવી રીતના આપણે અવયવો પાડ્યા જેનાથી આની કિંમત બદલાતી નથી. પછી આપણે એમાંથી બેમાંથી જે વસ્તુ કોમન હતી કાઢી, પછી આ બેમાંથી વસ્તુ કોમન કાઢી. એનો મતલબ કે આ 0 થતું હશે અથવા આ 0 થતું હશે અને આપણે x ની કિંમત મળી. હવે મારો જવાબ સાચો છે કે ખોટો એ પણ સાથે સાથે ચેક કરી લેવાનું. સાવ ફટાફટ 2 સેકન્ડમાં થઈ જશે. તમે જે x ની કિંમત છે એ આ સમીકરણની અંદર મૂકી દો, આ સમીકરણ, તો આપણને જવાબ 0 મળવો જોઈએ. અહીંયા મૂકો, 5 નો વર્ગ શું થશે? 25 થશે. 3 સાથે 5 તરીને 15 થશે એટલે -15 અને આ -10. સાદું રૂપ આપો તો 25, આ બે માઇનસ એટલે સરવાળો થશે નિશાની મોટાની. આ થશે 25, 25 25 0. એનો મતલબ કે આપણો જે જવાબ આવેલો છે એ જવાબ સાચો છે. તો આવી રીતના દ્વિઘાત સમીકરણનું અવયવીકરણની રીતે આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. આ આપણે એક સમીકરણ લઈને દાખલો જોયો. હવે એક આપણે કૂટ પ્રશ્ન લઈએ અને દાખલો સોલ્વ કરીએ. સ્વાધ્યાય 4.2 નો ત્રીજો દાખલો જોઈએ, જેની અંદર એવું કહેવામાં આવેલું છે કે કોઈ એવી બે સંખ્યા છે જેનો સરવાળો 27 છે અને જે ગુણાકાર છે એ 182 છે. સમજી ગયા? ગુણાકાર શબ્દ આવ્યો કે ગુણાકાર 82 છે. તરત લાઈટ થઈ જશે. તમને બોર્ડના પેપરની અંદર આ જ રકમ આપેલી હોય કે બે સંખ્યા છે જેનો સરવાળો 27 છે અને ગુણાકાર 182 છે, તો આવી બે સંખ્યા શોધો. ગુણાકાર શબ્દ આવ્યો એટલે ચેપ્ટર 3 ભૂલી જ જવાનું. ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણની રીતે થશે દાખલો. હવે જોઈએ તો આપણે લખી નાખીએ કે ધારો કે એક સંખ્યા x છે, એક જે સંખ્યા છે આપણી ઈ છે x, અને જે બીજી સંખ્યા આપણને આપેલી છે એ તમને રકમની અંદર જ આપેલી છે પણ ચાલાકીથી આપેલી છે કે બેનો સરવાળો જે આપેલો છે 27 છે. તો કેવી રીતના તમે જો અહીં આપણે એક થોડું સમજીએ, બેઝિક છે, સમજીએ જેથી તમે મોટા મોટા દાખલા આરામથી ગણી શકશો. થોડો લાંબુ થશે પણ આપણે સમજીએ કે કેવી રીતના. ધારો કે હું એમ કહું કે 5 અને 3 નો સરવાળો 8 થાય છે, એટલે કે 5 3 8 થાય છે. હવે હું એમ કહું કે કોઈ એક સંખ્યા છે, બે સંખ્યા છે, એ બેનો સરવાળો 8 છે. તો એક સંખ્યા તમને ખબર હોય કે ભાઈ 5 છે
આ સંખ્યા આપણે ગોતવાની છે, આ બીજી સંખ્યા કઈ છે ખબર નથી, તો આપણે શું કરે કે તો આપણે એવું કરે કે આ ગોતવાની છે, આપણે ગોતવાની છે, તો શું કરે કે 8 માઇનસ પહેલી સંખ્યા કરી નાખે, જે સરવાળો છે એમાંથી પહેલી સંખ્યા બાદ કરી નાખે આપણે બીજી સંખ્યા ગોતવી હોય તો એવું જ કંઈક આની અંદર થાય છે મિત્રો, કે એક સંખ્યા x છે, બેનો સરવાળો તમને આપી દીધો છે કે 27 છે, એનો મતલબ કે જે બીજી સંખ્યા છે એ 27 માંથી જે બંનેનો સરવાળો છે એમાંથી આપણે પહેલી સંખ્યા બાદ કરી દઈએ તો આપણને બીજી સંખ્યા મળી જાય છે. તો સરવાળો છે 27, એમાંથી જે પહેલી સંખ્યા છે એ આપણે કરી દઈએ બાદ, તો આપણે બીજી સંખ્યા જે હશે તે મળી જશે. અને હવે આપી દીધું છે કે બંનેનો ગુણાકાર 182 થાય છે, તો લખી નાખવાનો બંનેનો ગુણાકાર 182. પહેલી સંખ્યા છે x, બીજી સંખ્યા છે 27 માઇનસ x, અને એનો બેનો જે ગુણાકાર છે એ થાય છે 182, એટલે કે 182. હવે જેમ કરવાનું એમ પહેલા સાથે પહેલાનો ગુણાકાર, પહેલા સાથે બીજાનો ગુણાકાર, એટલે આપણે કાઉન્સ સોલ્વ થઈ જશે. તો 27 ગુણ્યા x એટલે કે 27x, x ગુણ્યા x એટલે કે x સ્ક્વેર પણ પ્લસ માઇનસ x સ્ક્વેર બરાબર 182. હવે થોડું આને પ્રામાણિક સ્વરૂપમાં પહેલાં ફેરવી દઈએ આપણે, જેથી આપણે સોલ્વ કરી શકીએ આને. તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 27x, અને આગળ લઈ લીધા અને પાછળ બીજું કંઈ કર્યું નથી, આ પ્લસ છે, આ બાજુ આવશે તો -82, આ બાજુ આવશે 0. કમ્પ્લીટ. હવે જો કે એવા અવયવ ગોતવાના છે, હજી થોડું આને આપણે મોડિફાઈ કરીએ કે અહીંયા માઇનસ છે સાહેબ, આ માઇનસ મજા નહીં આવે આપણને, બરાબર. આપણે હજી આને થોડું મોડિફાઈ કરી દઈએ અને આને માઇનસ વડે બધા પદને ગુણી નાખીએ. તો આને માઇનસ વડે ગુણશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 0ને તમે કોઈ પણ સાથે ગુણો, કોઈ જ ફરક પડતો નથી. હવે 82 આવ્યા. હવે આપણે કરવાનું છે આ બેનો કે અવયવીકરણની રીતથી જોઈએ આપણે કે એવું 182 ગુણ્યા એટલે 182 ગુણ્યા 1 એટલે 182 થશે. 182ના એવા કયા બે હું અવયવ લઉં કે જેનો સરવાળો અથવા બાદબાકી 27 થવો જોઈએ, પ્લસ માઇનસ છે એ જરૂરી નથી. પહેલાં તો એવા કયા અવયવ લઉં કે જેનો સરવાળો કે બાદબાકી 27 થવો જોઈએ આપણે, એટલે કયા અવયવ આવી શકે છે. અવયવ જોવા માટે તમે આખું અવયવ 8મા ધોરણની રીત કરી શકો, પણ આપણે થોડી ટ્રીક કરીએ, શોર્ટકટ ટ્રીક કરીએ કે 182 છે તો પહેલાં વિચારો કે કોનો વર્ગ છે જે 182ની નજીક આવે છે. 12નો કરશો તો 144 થશે, તો થોડો દૂર છે આનાથી 144. 13નો કરો તો 169 થશે, 169 એનો મતલબ આની નજીક છે. 14નો તો બહુ વધી જશે આનાથી આગળ, એનો મતલબ કે એક સંખ્યા મને 13 છે એ લાગે છે. હવે 13 છે, અહીંયા 27 છે, તો 13 ને 27માં હું શું એવું કરું પ્લસ માઇનસ વાળું કે મને બીજી સંખ્યા મળશે. તો ભાઈ બીજી સંખ્યા 27, 13 અગર બેની બાદબાકી કરું, કારણ કે ઓબ્વિયસલી 27થી નાની છે, તો એનો મતલબ આ સંખ્યામાં કંઈક ઉમેરવું પડશે કે જેથી એ 27 આવશે, એટલે કે આ સંખ્યામાં કોઈ સંખ્યાનો સરવાળો કરવો પડશે કે જેથી આપણને 27 મળે. તો 27 મેળવવા માટે તમે શું કરશો, 14 સાથે સરવાળો કરશો તો તમને 27 મળી જશે. તો 14 અને 13 એ આપણને બે અવયવ મળે છે કે જે બેનો ગુણાકાર 182 થાય છે અને સરવાળો 27 થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે એક્સ સ્ક્વેર, જો મિત્ર 2 અને -27, તો બે વસ્તુ શું હોવી જોઈએ, માઇનસ હોવી જોઈએ, તો એનો સરવાળો થશે અને મોટાની નિશાની આવશે. તો માઇનસ મોટું તો પહેલાં લખી જ નાખીએ, 14x માઇનસ 13x પ્લસ 182 બરાબર 0. તમે જો 14નો સરવાળો 27, નિશાની મોટાની એટલે કે માઇનસ આવશે, બેનું કમ્પ્લીટ. હવે જોડ બનાવી નાખીએ, પહેલી આ બીજી આ કરી નાખીએ, એમાંથી જે પણ વસ્તુ કોમન નીકળતી હશે તે કાઢી લેશું. x નીકળે છે તો x -14 મેળો. હવે લઈએ
આમાંથી લઈએ 13 નીકળે છે, તો x માઇનસ છે, -13 આપણે બહાર કાઢ્યા છે, તો માઇનસ પ્લસ જગ્યાએ માઇનસ થઈ જશે, -12 કાઢ્યા છે એટલે બરાબર 0, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પાછું આ બેમાંથી આ કોમન કાઢી લઈએ આપણે, તો x -14 અને x -13 બરાબર 0. તો હવે મેં કીધું એમ કે બે પદ આવ્યા, બંનેનો ગુણાકાર 0 થાય છે, એનો મતલબ કે આ પદ 0 હશે અથવા આ પદ 0 હશે. આ તમને સમજાઈ ગયો છે મિત્રો. આપણે એને થોડું ભૂસી નાખીને ત્યાં ગણીએ તો તમને એવું લાગશે કે આ પદ 0 અથવા આ પદ 0, એટલે કે x -14 વાળું 0 અથવા તો x -13 વાળું 0. તો x બરાબર 14 મળશે અથવા x બરાબર 13 મળશે. બે આ માઇનસ છે, આ બાજુ જશે પ્લસ છે, આ માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ થશે. તો આપણે બે જવાબ મળ્યા. એક બરાબર એક સંખ્યા x બરાબર ડાયરેક્ટ તમને 14 મળે છે અથવા 13 મળે છે. તો બીજી સંખ્યા એની અનુરૂપ તમે જોશો, અથવા તમે આના ધારો કે x બરાબર 14 લીધા, તો 27માં મૂકશો તો 27 - 14 તો તમને 13 જ આન્સર મળવાનો છે. x બરાબર 13 લ્યો અને તમે એને 27ની અંદર આ બીજી સંખ્યાને સમીકરણમાં મૂકશો, 27 - 13, તો તમને આન્સર x બરાબર 14 મળવાનો છે. એનો મતલબ કે જે આપણને બે સંખ્યાઓ શોધવાની કીધી હતી, એ બે સંખ્યા 13 લાઈનમાં લખીએ આપણે, 13 અને 14 છે. બંનેનો સરવાળો 27 થઈ છે અને બંનેનો ગુણાકાર આપણે કીધો છે 182 થઈ છે. તો આવી અવયવીકરણની રીતથી આપણે કૂટ પ્રશ્ન સોલ્વ કરી શકીએ છીએ. કૂટ પ્રશ્નની અંદર યાદ રાખજો, ગુણાકાર શબ્દ ક્યાંક ને ક્યાંક આવતો હશે, જે તમને પ્રકરણ 4 પ્રમાણે દ્વિઘાત સમીકરણ પ્રમાણે સોલ્વ કરવાનું કહેશે. આપણે સોલ્વ કર્યું, અવયવીકરણની રીત, અવયવ બનાવ્યા, સંખ્યા મળી, જવાબ લખીને કે બે સંખ્યા 13 અને 14 છે. હજી એક સારું એવું એક કૂટ પ્રશ્ન સોલ્વ કરીએ, જેથી થોડો વધારે તમને સમજાશે. સ્વાધ્યાય 4.2નો દાખલો ચોથો, જેમાં આપણને કીધું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર છે તે 365 આપેલો છે. શબ્દ સમજો, બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે. તો ધન પૂર્ણાંક, પહેલા શબ્દ પકડીએ આપણે કે ધન પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. પહેલાં તો પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પૂરેપૂરી હોય, ટૂંકી ભાષામાં કહીએ કે પૂરેપૂરી હોય. જેમ કે 1, 2, 3, 4 આ પૂરી છે. અપૂર્ણાંક સંખ્યા આપણને ખબર છે 2/5 હોય, 4/3 હોય, 1/10 હોય. આવી બધી સંખ્યા અપૂર્ણાંક સંખ્યા કહેવાય. જ્યારે આવી સંખ્યા હોય એ પૂરેપૂરી હોય એને કહેવાય પૂર્ણાંક સંખ્યા. તો કે એક તો પૂર્ણાંક કીધી છે, બીજું આપણને કીધું છે ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? સંખ્યા રેખા પર તમે જોઈ શકો છો કે વચ્ચે 0, આ બાજુ -2, આ બાજુ 1, 2 હોય. તો જે ધન પૂર્ણાંક કોને કહેવાય? કે અહીંથી જે આ બાજુવાળી બધી છે, જે પ્લસવાળી છે, ધન છે, એને ધન પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. તો આપણને કીધું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર 365 છે. તો આવી આપણે સંખ્યા ગોતવાની છે. જોઈએ, આપણે લખી નાખીએ. પેલું કે ધારો કે એક ધન પૂર્ણાંક સંખ્યા બરાબર x છે, તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા બરાબર શું થશે? આપણે હોય 2 હોય 3 હોય તો બે વચ્ચેનો જે તફાવત છે કેટલો આવે? 1 આવે. 2 માં 1 ઉમેર તો 3, 3 માં 1 ઉમેર તો 4, 4 માં 1 ઉમેર તો 5. બધી ધન પૂર્ણાંક સંખ્યા થાય. તો એક x હોય તો x માં આપણે 1 ઉમેરી દઈએ તો બીજી સંખ્યા મળી જશે. તો એક x થશે, બીજી થશે x + 1. બંનેનો ગુણાકાર તમને 365 કીધો છે. હા, બંનેના વર્ગનો ગુણાકાર 365 કીધો છે. બંને સંખ્યાનો વર્ગ કરવાનો અને એનો ગુણાકાર 365 છે. તો જોઈએ, પહેલાનો વર્ગ કરીએ, પહેલી સંખ્યાનો વર્ગ
ગુણાકાર એ કરવાનો છે પાછો, બીજી સંખ્યાનો વર્ગ કરીએ, પહેલી સંખ્યાનો વર્ગ કરીએ પ્લસ બીજી સંખ્યાનો વર્ગ કરીએ અને એનો સરવાળો થાય છે આપણને 365. બંને સંખ્યાના વર્ગનો સરવાળો 365 થાય છે. પહેલી સંખ્યાનો વર્ગ કર્યો, બીજી સંખ્યાનો વર્ગ કર્યો અને સરવાળો છે 365 થાય છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે આનો તો એમને એમ રાખી શકીએ, આનું આપણે પેલા સમીકરણ પ્રમાણે જે અવયવોની રીતનું પ્રમાણિત છે એના પ્રમાણે કરીએ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ જે એક જ છે તો કંઈ કરવાની જરૂર નથી, અને 1નો વર્ગ 1 આ બાજુ થશે 365. હવે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની ટ્રાય કરીએ એટલે આને આ બાજુ લઈ આવીએ અને અહીંયા જ્યાં જે સરખું છે એનું સાદું રૂપ આપીએ. બંને સરખા છે તો 2x² થઈ જશે વત્તા 2x, આ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ થશે, -365 બરાબર 0. તમે જો આ બેનો બાદબાકી કરીએ, 365 અને 1 ની બાદબાકી કરીએ તો 364 થશે. તો 2x² પ્લસ 2x માઇનસ 364 બરાબર 0. હવે બધામાંથી આપણે 2 વડે ભાગી નાખીએ, બધું જ બેકી સંખ્યામાં છે તો 2 વડે ભાગી નાખીએ આપણે તો આપણને મળશે કંઈક આવું કે x² x જ મળશે. 2 વડે ભગાઈ ગયું છે, આને 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 182 બરાબર 0. તો 182 બરાબર 0. તો મિત્ર અહીંથી તમે જોઈ શકો છો કે પહેલાનો જે આની પહેલાનો દાખલો હતો અને આ દાખલો છે એમાં અહીંયા જે ફેર આપેલો છે 182, પહેલામાં પણ 182 આવ્યા હતા ગુણાકાર કરો તો, આમાં પણ જેમ આપણે કર્યું એમ 13નું થાય નહીં તો આનો અવયવ પડશે એક 13 અને એક 14. બંનેની બાદબાકી 1 મળે છે અને પ્લસ 1 મળે, એનો મતલબ આને પ્લસ રાખવું પડશે અને આને માઇનસ રાખવું પડશે. તો આપણે અહીંયા લખી નાખીએ કે x² વત્તા 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. તો તમે આને આ બેને કોમન કાઢી લઈએ, એમાંથી નીકળે x વત્તા 14 માઇનસ 13 કોમન કાઢી લઈએ તો x વત્તા 14 બરાબર 0. પ્લસ માઇનસ નીકળી જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. આ બેમાંથી પણ કોમન કાઢી લઈએ આપણે, x વત્તા 14 અને x માઇનસ 13 બરાબર 0. હવે આવી ગયા પાછા કે આ બેમાંથી કોઈ એક એવી સંખ્યા હશે કે જેની જવાબ 0 હશે, જેથી આનો ગુણાકાર 0 આવેલો છે. ભૂસી નાખું છું આ, જેથી આપણે અહીંયા કરી શકીએ. તો આપણે લખી શકીએ કે x વત્તા 14 બરાબર 0 હશે અથવા તો x માઇનસ 13 બરાબર 0 હશે. x બરાબર આ પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ 14 થશે અને x આ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ 13 થશે. હવે આપણને ધન કીધી છે એનો મતલબ માઇનસ વાળું તો શક્ય નથી, આ શક્ય નથી. એનો મતલબ જે x બરાબર મળ્યું છે એ છે 13 અને બંનેના વર્ગનો બીજી જે સંખ્યા આપણે ગોતવાની છે, જે બીજી સંખ્યા હતી, બીજી સંખ્યા છે એ છે x પ્લસ 1 એટલે કે 13 વત્તા 1 બરાબર 14. તો બે ક્રમિક સંખ્યા જે આપણે કીધી હતી બે ધન પૂર્ણાંક સંખ્યા એ આપણને 13 અને 14 મળશે. તો આવી રીતના કૂટ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. આ હતી અવયવીકરણની રીત. આપણે આજે સ્વાધ્યાય 4.1 4.2 જોયું. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સ્વાધ્યાય 4.3 અને 4.4 જોશી.